રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ભાવનગર ભરૂચ બાદ હવે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો। મોડી રાતના ઠંડા પવન બાદ આજે સવારથી મહીસાગર જિલ્લાના કેટલાક સ્થળો પર છૂટોછવાયો વરસાદ છે। વાતાવરણમાં આવેલા પલટાના કારણે શહેરી વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થયો છે, તો વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। ત્રણ અલગ અલગ દ્રશ્યો અમે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપને દર્શાવીશું। મહીસાગર ભરૂચ અને ભાવનગર। ભરૂચમાં તો વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગરમાં ભર ચોમાસે પડે એવો વરસાદ વરસ્યો, તો મહીસાગરમાં આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધારે ચિંતા આ વરસાદને લઈને કોઈ હોય તો ખેડૂતોને છે, કેમ કે ખેડૂતોનો પાક બરબાદ થઈ જશે। માવઠું વરસશે, હજી પણ કેટલાક વિસ્તારમાં આગાહી છે કે માવઠું વરસવાનું છે, અને આ કમોસમી વરસાદ ખેડૂતોને ખૂબ નુકસાન કરી શકે છે।